સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો એના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે, બરોબર। ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન કયા કયા રાજાઓએ શાસન કર્યું હતું અને તેની શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। તો જે ગુપ્ત યુગની રાજધાની છે પાટલીપુત્ર છે અને પ્રાચીન ભારતનું સામ્રાજ્ય છે ગુપ્ત યુગ હતું। હવે આપણે એમાં આગળ જોઈએ તો ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ। ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી। તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી। આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, બરોબર। કે જે ગુપ્ત યુગ છે ને ભારતનો સુવર્ણ યુગ છે એ શા માટે કહેવામાં આવે છે? કેમ કે એ સમયની અંદર વેપાર અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હતો, લોકો સુખી અને સમૃદ્ધ હતા। આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ પણ થયા હતા। લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો। અનેક વૈજ્ઞાનિકની શોધ છે એ આ યુગમાં થઈ હતી। ભારતમાં આ સમયે મંદિર સ્થાપત્યોની શરૂઆત થઈ હતી। આમ ગુપ્ત યુગમાં દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો, એટલા માટે તેને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે। સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી। ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે। ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું। ત્યાર પછી જોઈએ તો ચંદ્રગુપ્ત પહેલો। ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલો મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રની રાજગાદીએ બેઠો। તેણે વૈશાલી ગણરાજ્યની લીછવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા અને તેણે લીછવીઓની મદદથી મગધ રાજ્યનો વિસ્તાર કર્યો હતો। ચંદ્રગુપ્ત પહેલાએ મગધ પાસેના પ્રયાગરાજ, હાલમાં અલ્હાબાદ, અને સાકેત, હાલમાં અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર કર્યો હતો અને તેણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું। તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠા દર્શાવવા માટે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા અને તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત છે એ શરૂ કરાવ્યો હતો અને સૌરાષ્ટ્રના જે વલ્લભી રાજ્યના શાસકો છે એને પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો। ગુપ્ત સંવંતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવેલી ગોઠવણી છે શક્ય બની છે અને જે આ ગુપ્ત વંશનો સ્થાપક છે એ મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત હતો અને તેના પુત્રનું નામ છે ઘટોત્કચ ગુપ્ત હતું અને ઘટોત્કચ ગુપ્ત છે એ અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ એ પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો। ત્યાર પછી બીજું જોઈએ તો સમ્રાટ સમુદ્રગુપ્ત, બરોબર। કે જે સમ્રાટ સમુદ્રગુપ્ત છે એ ભારતનો નેપોલિયન, બીજા એને એ નામથી ઓળખવામાં આવે છે। તો જે આ ભારતનો નેપોલિયન હતો એની નીતિ કેવી હતી કે પોતાનો વિસ્તાર છે વધારે એવી એની નીતિ હતી, એટલા માટે એને જેટલો પ્રદેશ મળે એ બધો પ્રદેશ છે જીતવાનો પ્રયત્ન કરતા હતા। તો એવી જ રીતે જે આ સમ્રાટ સમુદ્રગુપ્ત છે એ પણ પોતાનો વિસ્તાર વધારવા માંગતા હતા। જેવી રીતે જે ભારતનો નેપોલિયન છે એ ભારતની અંદર લોકપ્રિય હતો, એવી જ રીતે જે આ સમ્રાટ સમુદ્રગુપ્ત છે એ પણ ભારતની અંદર લોકપ્રિય હતો અને એને પણ એકેય યુદ્ધ છે હારેલા નથી। હવે આપણે એમાં આગળ જોઈએ તો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો। તેના સમયની માહિતી અલ્હાબાદના પ્રસિદ્ધ સ્તંભલેખ એના ઉપરથી મળે છે। ગાદી ઉપર આવ્યા પછી સમુદ્રગુપ્તે ઝડપી વિજયોની પરંપરાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેણે ખૂબ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી સત્તા જમાવી હતી અને તેણે દક્ષિણ ભારતના 12 જેટલા રાજાઓને હરાવી અને તેમને ખંડિયા રાજાઓ બનાવ્યા હતા અને તેણે રાજ્ય વહીવટ માટે રાજ્યપાલો અને અધિકારોની નિમણૂક કરી હતી। સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો। તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર નોંધપાત્ર હતા। અનેક કાવ્યો રચી અને તેણે કવિરાજનું પણ બિરુદ મેળવ્યું હતું। પોતાના વિજયોની યાદગીરીમાં તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને એ પ્રસંગની યાદમાં તેણે સોનાના સિક્કા પડાવ્યા હતા। એ સિક્કાઓમાં તેને વીણા વગાડતો દર્શાવ્યો હતો કારણ કે તે સંગીત પ્રેમી પણ હતો। સમ્રાટ સમુદ્રગુપ્તે વિદ્વાનોને રાજ્યશ્રાય આપી અને તેમની પાસે ઉચ્ચ કોટીની રચનાઓ કરાવી હતી અને તેણે હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું। તેણે જે સામાજિક રીતરિવાજો છે એ બધા સામાજિક રીતરિવાજોનો પણ સ્વીકાર કર્યો હતો। આમ પ્રાચીન ભારતના ઇતિહાસમાં
સમ્રાટ સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તે ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક હતો, એટલે કે તે ખરેખર એક મહાન રાજા હતો. ત્યાર પછી 7.1ની અંદર તમને જે આકૃતિ આપી છે એ ગુપ્ત શાસન સમયના સિક્કાનું ચિત્ર દર્શાવેલું છે. હવે સમ્રાટ સમુદ્રગુપ્ત પછી જોઈએ તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. એમાં આગળ જોઈએ તો સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો એ મગધની રાજગાદી ઉપર બેઠો. તેણે વિજયો મેળવી અને વારસામાં મળેલા વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, કે તેને જે આ વારસામાં રાજ્ય મળ્યું એના રાજ્યનો વિસ્તાર પણ તેણે કર્યો. ત્યાં સક્ષત્રપ રાજ્ય ઉપર વિજય મેળવી અને સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય પણ કહેવાતો હતો, કેમ કે તેણે વિક્રમ સંવંત શરૂ કર્યો હતો. તેણે સક્ષત્રપોના શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી અને તેમની સહાયથી પોતાનું જે સૈન્ય બળ છે એને વધાર્યું હતું. શક રાજ્ય ઉપર સત્તા મળતા ગુજરાતના સમુદ્ર કિનારે આવેલા ભરૂચ અને ખંભાતના બંદરો તેના તાબામાં આવ્યા અને પરિણામે તે વિદેશ વેપાર કરી અને ગુપ્ત રાજાઓએ પુષ્કળ ધન મેળવ્યું. બરોબર, કે તેને ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સમૃદ્ધ પ્રદેશો છે, ભૃગ કચ્છ કે હાલ ભરૂચ અને સ્તંભ તીર્થ હાલ ખંભાત, એના ધીકતા જે બંદરો છે એ ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. એને કારણે રાજ્યનો જે દરિયાઈ વેપાર છે એ પણ ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ છે એ અખૂટ સંપત્તિના માલિક બન્યા. ત્યાર પછી 7.2ની અંદર જે નકશો આપેલો છે એ ગુપ્ત શાસિત ભારતનો નકશો આપેલો છે, કે એની અંદર ગુપ્ત સમયના નગરો દર્શાવવામાં આવ્યા છે. બરાબર, તો એમાં હિમાલય, સિંધુ, મરુ, વૈશાલી, પાટલીપુત્ર ગંગા, નર્મદા, અરબ સાગર અને બંગાળનો ઉપસાગર. તો આ જે બધા નગરો દર્શાવ્યા છે એ ગુપ્ત સમયના નગરો છે, એ આ નકશાની અંદર દર્શાવેલા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટ અને સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો, કે તે વૈષ્ણવમાં પણ માનતો હતો, વૈષ્ણવ ધર્મમાં, છતાં તે અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુ હતો. તેણે મગધની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મંઠો છે એ સ્થાપ્યા હતા અને બંધાવ્યા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ અનેક સાંસ્કૃતિક સિદ્ધિઓ મેળવી હતી, તેથી તેને શાસનકાળ ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ચંદ્રગુપ્ત બીજાએ અનેક કવિઓ અને વિદ્વાનોના રાજ્યાશ્રય આપ્યો હતો. તેનો દરબાર સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, રાજવૈદ્ય ધન્વંતરી, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા નવરત્નોથી શોભતો હતો અને તેણે ઉજ્જૈનને મગધ સામ્રાજ્યની બીજી રાજધાની બનાવી હતી. ચંદ્રગુપ્ત બીજો એ મંત્રીઓની સલાહ અને મદદથી પોતાનો રાજ્ય વહીવટ કરતો હતો અને તેણે વહીવટની સરળતા માટે જે સામ્રાજ્ય છે એને જુદા જુદા એકમોમાં વહેંચ્યું હતું. ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું અને તેનો શાસનકાળ ભારતના ઇતિહાસમાં અનેક રીતે પ્રસિદ્ધ બન્યો હતો. ત્યાર પછી જોઈએ તો ગુપ્ત સામ્રાજ્યનો અંત. બરોબર, કે જ્યાં ગુપ્ત સામ્રાજ્ય હતો એનો અંત કેવી રીતે આવ્યો? તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો જે પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો એક ગાદીએ આવ્યો હતો અને તેનો જે શાસનકાળ છે એ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું અને તેના સમયમાં પુષ્ય મિત્ર જાતીય લોકોએ બળવો કર્યો હતો અને આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો અને તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલો શરૂ કર્યા હતા અને સ્કંદગુપ્તે તેમના પાછા કાઢ્યા હતા. કુમારગુપ્ત છે એ કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો. તેણે બૌદ્ધ અને જૈનોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી અને અજંતાની કેટલીક ગુફાઓ છે એ પણ તેના સમયમાં શરૂ થઈ હતી. પછી જોઈએ તો કુમારગુપ્ત પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત એ ગાદી ઉપર બેઠો. એટલે સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો ઝનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં. એટલે ગુપ્ત સામ્રાજ્ય છે ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું હતું. કે જે કુમારગુપ્ત પહેલા પછી તેનો જે વીરપુત્ર સ્કંદગુપ્ત છે એ ગાદી ઉપર બેઠો. એટલે ગુપ્ત યુગનો એ છેલ્લો મહાન રાજા હતો અને ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યો હતો અને હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું અને પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં પણ ઓટ આવી ગઈ.
એટલે આવી રીતે ગુપ્ત સામ્રાજ્યનો છેલ્લે અંત આવ્યો. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસન વ્યવસ્થા વિશે, એના શાસનતંત્ર વિશે આપણે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે